જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે જો આપણે જમવાનામાં શું બનાવવાના છે, તો જમવાનું કંઈ એટલું વિચાર કર્યો નથી, પણ આજે છે ને ડ્રાય ઈસ તે દિવસે લાવ્યા હતા. તો ભાઈ આજે બનાવવાના છે આપણે ઘરે પિઝા ટ્રાય કરવાના છે. પહેલી વાર જોઈએ પિઝા કેવા બને છે, તો બનાવીએ. મેં અહીંયા બતાવ્યું તમને ઈટ્સ લાવી છે તેનું પેકેટ. તો આપણે તે નાખવાનું છે ડ્રાય ઈટ્સ. તો આમાં આવી રીતે પેકેટ છે. તો ચાલો નાખીએ પાણીમાં. તો ભાઈ અહીંયા મેં માઇક્રોવેવમાં પાણી ગરમ કરી લીધું છે. આપણું ફિંગર એમાં જેટલું રહી શકે તેટલું ગરમ. અને અહીંયા નાખી છે થોડી ખાંડ નાખી દીધી. અને આ મારી પાસે ડ્રાય ઈટ્સનું પેકેટ છે, મેં ઉલટું કાપી નાખ્યું છે. તો આ વેજીટેરિયન ડ્રાય ઈટ્સનું પેકેટ લીધું છે, અને મેં આમાં તેને મિક્સ કરવું દઈએ. તો આમાં મેં એક પેકેટ નાખ્યું છું. આ સાથે 2 પેકેટ હતા, તો મેં એક જ પેકેટ નાખ્યું છે. જોઈએ છે આને મિક્સ કરી દઈએ અને 5 મિનિટ સુધી આને આપણે રહેવા દઈએ. ડ્રાય ઈટ્સ જ્યાં સુધીમાં રેડી થાય ત્યાં સુધીમાં આપણે આપણો જે લોટ લેવાનો છે તે પણ લઈને તૈયાર કરી લઈએ. તો અહીંયા પિઝા બનાવવા માટે મેં 1 કપ અહીંયા લોટ લીધો છે. જે મેદાનો લોટ હોય તે આપણે 2 કપના બનાવવા છે પિઝા. તો આપણે એમાં પહેલાં 1 કપનો લોટ છે એ સારી નાખીએ. તો આમાં મેં 2 કપ જેટલો આ મેદાનો લોટ લીધો છે. તો આ કપની પણ લોટને આપણે સારી નાખીએ આમાં. તો ભાઈ આમાં મેં નાખ્યું છે થોડુંક મીઠું, અને અહીંયા નાખીએ છીએ આપણે 2 સ્પૂન જેટલું ઓઇલ. તો અહીંયા આપણે ડ્રાય ઈટ્સ રેડી થઈ ગઈ છે. તમે એને થોડું મિક્સ કરી દઉં. એકદમ ફૂલી ગઈ છે આ. તો આમાં મેં ડ્રાય ઈટ્સ નાખી દઉં. તો આપણે હવે મિક્સ કરી દઈએ લોટ જેમ. આમાં આપણે થોડું ગરમ પાણી નાખ્યું, બીજું ઘટે તેટલું. તો આપણે એકદમ પિઝાનો લોટ નરમ બાંધવાનો છે, એટલે મેં થોડુંક પાણી નાખ્યું ગરમ. તો હવે આપણે હાથથી મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં થોડો કોરો લોટ નાખ્યો છે, કેમ કે બહુ સોફ્ટ થઈ ગયો હતો. એટલે હવે આપણે એને એકદમ સરસ રીતે બધી સાઈડમાં જે લાગ્યું તે પણ. તો અહીંયા મેં હાથમાં થોડુંક તેલ લીધું છે, કેમ કે લોટ થોડો વધારે ચીકણો લાગતો હતો અને હાથમાં છોટતો હતો. તો હવે તેલ નાખ્યું છે એટલે નહીં છોટે. આપણે પ્રોપર એકદમ મિક્સ કરી દઈએ. તો મેં અહીંયા રેપિંગ પેપર લીધું છે. આપણે રેપિંગ પેપરથી અને એકદમ પેક ઢાંકી દઈએ. તો અહીંયા રેપિંગ પેપર લઈ લીધું અને ઢાંકી પ્રોપર એકદમ પેક. અહીંયા મેં ડબલ પેપર કરી લીધું છે ઢાંકવા માટે. એકદમ એર બહાર ન નીકળે તેવું.
લોટ આપણે રેડી કર્યો હતો તેને મેં માઇક્રોમાં મૂકી દીધો છે કે માઇક્રો થોડોક મેં પાણી ગરમ કર્યું હતું એટલે યુઝ કર્યો હતો એટલે ગરમ જગ્યા છે. તો માઇક્રોમાં ગરમ જગ્યા પર આપણે ખાલી બંધ માઇક્રોમાં 2 થી 3 કલાક સુધી રહેવા દઈશું. ભાઈ તો આજે પણ બહુ ઠંડી છે અને આપણે જે પિઝા બનાવવા માટે લોટ રેડી કર્યો હતો તે લોટ રેડી થઈ ગયો કે નહીં તે જોઈ લઈએ, કેમ કે 2 થી 2.5 કલાક થઈ ગઈ છે. અહીંયા માઇક્રોમાં મેં લોટ મૂકી દીધો હતો તો માઇક્રો ખોલી લઈએ અને જોઈ લઈએ. તો જો આ એકદમ આમાં તો એકદમ એર દબાતું પણ નથી એટલું બધું. અને પિઝા માટે લોટ એકદમ ઉપર આવી ગયો છે તો મેં હમણાં નથી ખોલતી, હજુ એને 5 મિનિટ સુધી રહેવા દઉં. અને આપણે જે પિઝા માટે સોસ બનાવવાનો છે તે બનાવી લઈએ, પછી આપણે આને ખોલ્યું. એકદમ બબલ્સ એર ભરાઈ ગયું છે આમાં, તો પાછું મૂકી દઈએ થોડી વાર માટે. તો ભાઈ અહીંયા પિઝા સોસ બનાવવા માટે મેં 4 ટમેટાં કાપી અને મારે મગ બાફવાના હતા તો મગ સાથે બાફવા મૂકી દીધા છે. અને આ સૂકેલા મરચાં પણ પિઝા સોસ બનાવવા માટે 4 ટમેટાં અને 4 મરચાં બાફવા મૂકી દીધા છે. થોડા બફાઈ જાય પછી આપણે તેની ટમેટા સોસ બનાવીશું. અહીંયા આપણે પિઝાનો જે લોટ બનાવ્યો હતો એ રેડી થઈ ગયો છે. તો આપણે એને ખોલી નાખીએ કે કેવી રીતે કેટલું. તો તેમાં બહુ એર ભરાઈ ગયું છે અને આમાં એકદમ બહુ ટાઈટ છે. તો ભાઈ અહીંયા પહેલાં આપણે બનાવ્યો ત્યારે કેટલો હતો અને હમણાં અહીંયા આટલો બધો છે. તો આપણે એમાં થોડો કોરો લોટ નાખ્યું, નકર હાથમાં પાછો છોટી જશે. તો ભાઈ આ પિઝા માટે સ્પેશિયલ લોટ રેડી થઈ ગયો છે. તો આમાંથી બધું મેં એર કાઢી નાખ્યું. તો ચાલો ધીરે ધીરે લોટ બધો ભેગો કરી દઈએ આપણે પિઝાનું. આપણે પિઝાના લોટને પહેલાં એકસાથે થોડો કોરો લોટ નાખીએ અને મિક્સ કરી નાખીએ, નકર હાથમાં છોટી જાય. તો અહીંયા મેં થોડો ઘઉંનો લોટથી મિક્સ કરી દીધો છે. અને આપણે આને ભાગ પાડી નાખ્યું. આપણે એને કેટલા પિઝા બનાવે છે એટલા. તો મેં અહીંયા એર ફ્રાયરમાં બનાવવાની છે એટલે બહુ નાના નાના પિઝા બનાવવાની છે. તો મેં 4 ભાગ કરી નાખું. તો અહીંયા મેં નાઇફથી કાપી નાખ્યું. તો અહીંયા મેં પિઝાની જેટલી સાઈઝ રાખવાની હોય તેટલું પિઝા આપણે બનાવી લઈએ. તો અહીં મેં બનાવું છે મિની પિઝા. તો ધીરે ધીરે આપણે આને વણી લઈએ. તો અહીં મેં કોરો લોટ વધારે લગાવ્યો છે, સોફ્ટ છે એટલે. તો આપણું પિઝા અહીંયા બનીને રેડી થઈ ગયું છે. તો આપણે આની પણ 20 મિનિટ સુધી રહેવા દેવાના છે એટલે પાછું આપણું જે પિઝા બેઝ છે તે પણ ફૂલી જાય. તો આપણે એક સાઈડે મૂકી દઈએ. તો અહીંયા પિઝા મૂકવા માટે મેં અહીંયા કુકિંગ પેપર જે આવે તે લઈ લીધું છે. તો અહીંયા કુકિંગ પેપરમાં મેં પિઝા અહીંયા રાખી દીધા છે 20 મિનિટ સુધી થોડા ફૂલવા માટે. તો અહીંયા મેં બનાવ્યા છે 4 પિઝા. તો બહુ નાના નાના બનાવ્યા છે એટલે 4 બનાવી નાખ્યા રોટલી માપના. તો ચાલો તેને ઢાંકી દઈએ હવે ફોઇલથી અને રહેવા દઈએ 20 મિનિટ સુધી થોડા ફૂલવા દઈએ. તો અહીંયા ટમેટાં અને મરચાં થોડા બફાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈએ. બધામાં મગ સાથે આવી ગયા છે. તો આપણે ટમેટાને ખાલી સ્કીન કાઢવાની હતી એટલા માટે મેં ટમેટાને બાફવા મૂકી દીધા છે. તો
તો અહીંયા ટમેટા લઈ લીધા છે, તો ટમેટાની છામડી કાઢી નાખીએ આપણે. હજુ આ બહુ ગરમ છે. તો આપણે ટમેટાને હવે આમાં નાખી દઈએ અને પછી તેનું થોડુંક જાડી એવી ગ્રેવી બનાવી લઈએ. બહુ ગ્રેવી બનાવવાની નથી, એટલા માટે મેં આમાં નાખું છું. તો આપણે આમાં નાખી દીધું છે. ધીરે ધીરે આને આપણે મિક્સ કરી નાખીએ. તો ભાઈ આપણા ટમેટાનું જે ગ્રેવી હતી તે એકદમ જાડી જાડી રેડી થઈ ગઈ છે, પણ હજુ આપણે આને કૂક કરવાની છે થોડી વાર. ચાલો કૂક કરીને અહીંયા મેં એક પેન લઈ લીધી છે આપણે સોસ બનાવવા માટે, ગરમ કરવા માટે. આમાં થોડુંક તેલ નાખી દઈએ. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે ટમેટા સોસ છે તે બનાવ્યો હતો તે નાખી દઈએ અમે, અને આપણે એને થોડુંક પકાવવાનું છે. આમાં મેં નાખ્યું છે મીઠું થોડુંક. આમાં નાખી છે થોડી ખાંડ. નાખ્યું છે કશ્મીરી લાલ મરચું થોડું કલર માટે. તો બધું મિક્સ કરી દઈએ. તો આપણે અહીંયા ટમેટો સોસ રેડી થાય છે ધીરે ધીરે. તો આપણે થોડુંક જાડું થાય ત્યાં સુધી પકાવવાનું છે. અહીં બધા પીઝા બેઝમાં હોલ પાડી દીધા છે, એટલે બેઝ ફૂલે નહીં બહુ, નકર રોટલીની જેમ ફૂલી જાય. એટલે એક પીઝા બેઝને આમાં એર ફ્રાયરમાં મૂક્યું છે, પણ એર ફ્રાયરમાં બહુ જગ્યા ટૂંકી પડે છે. આપણે આ એક જ કૂક કરવાના છે એર ફ્રાયરમાં. અહીંયા બીજું પીઝા બેઝ કૂક કરવા માટે મેં અહીંયા એક આ તવી લીધી છે અને એની માથે આ સ્ટેન્ડ મૂક્યું છે. અને આ છે આપણી પીઝા બેઝની પીઝાની સ્પેશિયલ ટ્રે. આપણી પાસે ઓવન છે પણ બરાબર ચાલતું નથી, અને એક બીજું નવું ઓવન પણ છે મોટું. તો તે ઓવન છે તે હજુ સ્ટાર્ટ જ નથી કર્યું, યુઝ નથી કર્યું, કેમ કે એને અહીંયા ગોઠવવાનું છે તો નથી ખોલ્યું. એમ જ પેકિંગ છે. તો આપણે આવી રીતે બનાવીએ આજે પીઝા. બીજું એક પીઝા બેઝ કૂક કરવા મૂકી દીધું છે તવીમાં. અને આપણે અહીંયા ટમેટાની જે આ ગ્રેવી પીઝા સોસ બનાવ્યો છે તે કૂક થાય છે હજુ. ત્યાં સુધીમાં આપણા પીઝા બેઝ રેડી થઈ જાય, ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ પણ બધા રેડી કરી નાખીએ. તો અહીંયા મેં એક પીઝો રેડી કરી નાખ્યો છે શાસ્તી અને પિયાનજી માટે, કેમ કે એ લોકોને કોઈ ટોપિકમાં કોઈ વેજીટેબલ કે નથી ગમતું, ખાલી ચીઝ અને ચીઝ ટમાટર પીઝા ગમે છે. તો એના માટે મેં ખાલી ચીઝ અને ટમાટર, તો આપણે તેને ખાલી ચીઝ નાખી ને ટમેટા જે પીઝા સોસ આવે તે લગાવી દીધો છે. તો હવે આને કૂક કરવા મૂકી દઈએ. તો અહીંયા આપણે બીજો પીઝો રેડી કરી નાખ્યો છે આપણે, જે તવી પર મૂક્યો હતો તે. તો આપણે એમાં પહેલાં આમાં મેં નાખ્યું છે આ પનીર ખીમો પનીર જેવો પીઝો બનાવે તેવી રીતના. તો આમાં આપણે નાખી દઈએ પહેલાં પનીર.
અહીંયા લીધા છે બેબી ટમાટર. આ બહુ સ્વીટ છે ટમાટર નાના. ત્યાં મેં લીધી ચીઝ. અહીંયા આપણો એક પીઝો રેડી થઈ ગયો છે સ્પેશિયલ શાસ્તી ધ્યાનજી માટે. તો આપણો એર ફ્રાયર વાળો પીઝો રેડી છે. તો આપણે કાપી નાખીએ, કેમ કે એર ફ્રાયર બહુ ક્રોસ વાળું છે, તો એમાં આપણે એકદમ ગોલ પીઝા બને એની. આપણે અહીંયા ટમેટો અને પનીરવાળો પીઝો પણ રેડી થઈ ગયો છે. અને આપણે જે પીઝોને બેઝ ફૂલવા માટે આમાં તવીમાં થોડું સ્ટીમ કરવા માટે રાખી દીધો છે ગેસ પર. અને આપણો પીઝા રેડી છે. તો આજનો પિઝાનો વિડીયો હતો. તો કોઈને ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.